આટલી કેટલી? હા, તો હું કેવો નસીબદાર છું, તમને ખાલી અડધો કલાક એમની જોડે રહેવા મળે, મને એમની જોડે આખો દિવસ રહેવા મળે છે. તમને આટલી વારમાં આટલો લાભ થયો તો અમને કેટલો લાભ થતો હશે. તો આવા હિન્દી વિષયના લેખક, તજજ્ઞ, સિનિયર લેક્ચરર, ડાયટ અને આખા જિલ્લાનું જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ચાલે છે એના કોઓર્ડિનેટર અને મારા પૂજ્ય ગુરુ પૂજ્ય અશ્વિનભાઈ પટેલ સાહેબ, બીજું તમારા આચાર્ય, એકદમ મહેનતુ, યુવાન, મહત્વાકાંક્ષી અને જેમના મગજમાં મારી શાળા એ હંમેશા રમતી હોય છે. અમે પાછા પડોશીએ છીએ, તો અમે રોજ મળીએ છીએ સાંજે. તો અમે જ્યારે મળીએ ને ત્યારે એમના મોઢે શાળાની જ વાત, કે મારી શાળામાં આવું કરી શકાય, મારી શાળામાં આવું કરું તો કેવું થાય. તો આ શાળા માટે હંમેશા ચિંતન કરનાર આવા યુવાન આચાર્ય અને મારા પરમ મિત્ર નિમેશભાઈ, તમારે જ્યારે પ્રેરણા લેવી હોય ને તો એમની ઓફિસમાં તમે જાઓ છો, તમે જોજો તો ત્યાં ઓફિસ મસ્ત સજાયેલી છે અને બધા સ્ટીકર લગાવ્યા છે, જોયા તમે? તો એમણે ગોલ નક્કી કરેલા છે કે આ કામ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. તો એમને ધ્યેય નક્કી કરેલું છે. પાછળ બધા ઇનામો છે, એવોર્ડ છે, બીજા કેટલાક નામો છે અને ત્યાં એ કામ કરે છે. આજનું ઉદાહરણ આલું તો અમે આવ્યા તો સાહેબ ત્યાં અમે 8 મિનિટ ત્યાં રોકાયા, 8 થી 10 મિનિટ. સાહેબ એમની ખુરશીમાં નથી બેઠા, એ તો આચાર્ય છે, તમે બેઠા બેઠા ના કે ચલો ભાઈ આ કર દો, આ કર દો, પણ એ ત્યાં ઊભા રહે છે. એ ઊભા રહે છે એનો અર્થ એમ છે કે હું શાળા માટે હંમેશા ઊભો છું. બીજું મેં જે કીધા સ્ટીકર એ બતાવે છે કે એમની મગજની અંદર ગોલ નક્કી છે. ત્રીજું એમની નમ્રતા. અમે તો મહેમાન હતા તો સાહેબે એમની ખુરશીમાં ના બેઠા, અમારી જોડે બીજી ખુરશીમાં બેઠા. એ નમ્રતા અને માન આપવાની વાત છે કે જ્યારે તમે મોટા થઈ જાઓ તો બીજાને માન આપતા શીખો. આવું જે મોટિવેશન લઈ શકો એવા તમારા આચાર્ય, મારા મિત્ર. ત્રીજું સર્ફ એક્સેલ જેવા શિક્ષક મિત્રો. તમને પેલા સર્ફ એક્સેલ કેમ કીધું? સર્ફ એક્સેલ ને નાખો ને કપડા મેલા હોય ને તો એને અડધા કલાકમાં કેવા કરી દે, ચકાચક કરી દે ને. તો તમારી ધુલાઈ કરી કરીને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે જે મથે છે ને એવા મારા સૌ ગુરુજનો અને ભારતનું ભાવિ જેમના ખભે છે, જેમના માથે છે એવા તમે સૌ. મારે વિશેષ વાત તો નથી કરવી, સાહેબે એટલી બધી વાતો કરી દીધી છે એટલે હું જમણવાર પછીનો જે ઉપવાસ હોય ને એવી વાત કરવાનું છું. હું તમને અરીસો બતાવું છું કે તમે કોણ છો. હું તમને શૈક્ષણિક અરીસો બતાવવા માંગુ છું. સાહેબે શરૂ કર્યું ત્યારે એમને વાત કરી જોઈ તમે એ બધા યુવાનો છે ને દર્પણમાં જોવાનું ગમે, વાત કરી હતી સાહેબે. હું એ દર્પણ બતાવું છું તમને. આજથી 100-125 વર્ષ પહેલાની વાત છે. એક નગરનો રાજા શિકાર કરવા માટે જાય છે અને શિકાર કરતા કરતા દૂરના એક નગરમાં પહોંચે છે અને ત્યાં એક રામજી મંદિર છે, તેનો ઉતારો અપાય છે. જૂના જમાનામાં ટીવી, મોબાઈલ એવું હતું નહીં એટલે ત્યાં રામજી મંદિરના પૂજારી હતા. એમણે કીધું કે રાજાજી કંઈ મનોરંજન માટે કંઈક યોજના કરીએ. હા, કે શું છે? કે અહીંયા મારી જોડે રહીને એક છોકરો ભણે છે નાનો અને ભજનમાં જ ગાય છે એમ કે બોલાવો એક ટાબરાને. તો એક ટાબરો આવે નાનો કે હા કે રાજાજી કે મસ્ત ભજન કા દીકરા. અને એમને એવું મસ્ત ભજન ગાયું કે રાજાજી બોલે કે વાહ કે વાહ, इस टाबरा को मेरे शहर में भेजो जाए. આ બોલે અને નાના છોકરાને જે રાજાનું નગર હતું તે ભણવા માટે મોકલવામાં આવે છે. અને ટાબરો એવો ભણવામાં હોશિયાર ભાઈ કે આ તો નાનો કીડી જેવો પણ સાકરનો મોટો ટુકડો ઊંચો કરી લે ને એવો નીકળ્યો. અને પછી એવો ભણ્યો દિલ દઈને ભણ્યો. એ વખતે 4 ચોપડી ભણ્યો, પણ 4 ચોપડી એટલે બહુ બધી કહેવાય. એ 4 ચોપડી ભણીને આગળ ગયો, જીવનમાં આગળ વધ્યો. અને તમને નવાઈ લાગશે કે એને 1 નહીં, 2 નહીં, 3 નહીં, 67 ચોપડીઓ લખી. કેટલી? 67 ચોપડીઓ લખી નાખી અને આખા ગુજરાતમાં એ છવાઈ ગયો.
અને છવાઈ ગયું એટલું જ નહીં, અને જ્ઞાનપીઠનો એવોર્ડ મળ્યો. અને એ છોકરો એટલે પન્નાલાલ પટેલ. અને એ રાજા એટલે ઈડર સ્ટેટના રાજા. અને જે ગયા હતા ને એ રામજી મંદિર એટલે મેઘરજનું રામજી મંદિર. અને આ પન્નાલાલ પટેલ ત્યાંથી નજીક 18 કિલોમીટર દૂર છે માંડલી, ત્યાંના વતની હતા. અને પનાને એમનું નાનપણનું નામ હતું પનિયો. અને પનિયાને ભણવા માટે એમની મમ્મીએ રામજી મંદિરમાં મૂક્યા હતા. ત્યાંથી નસીબ એમને લઈને આવ્યું. ક્યાં લઈને આવ્યું? બોલો. ઈડર ક્યાં? કઈ સ્કૂલ? કોની સ્કૂલ? કોની સ્કૂલ ભાઈ? તમારી સ્કૂલ. આ સ્કૂલમાં ભણેલો દીકરો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવી શકે છે એ આ પુણ્યભૂમિ છે. આ પુણ્યભૂમિનો એક બીજો દીકરો, નામ છે એનું, અને એને શું લખ્યું? ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવીતી કોતરો ને જોવીતી કંદરા, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા જણાની આંખ લોભી હતી. સૂતા સરવણિયાથી સોનાની પાડે હંસોની હાર માર ગણવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. અને આવો બામણાનો વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીનો કુલપતિ બની શકે છે. અને એની સ્કૂલ કઈ? કોની સ્કૂલ ભાઈ? એ સ્કૂલ કોની છે? અને આપણે એના વિદ્યાર્થી છીએ. એટલે આ તમારા બધાની અંદર હું પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશીને જોઉં છું. એટલે તમારે રોજ દર્પણમાં જોવાનું છે, શૈક્ષણિક દર્પણમાં જોવાનું છે કે હું કોનો દીકરો છું. હું સરપ્રતાપનો દીકરો છું. અને હું શું બનવા માટે જન્મ્યો છું? હું કંઈક મોટો માણસ બનવા માટે જન્મ્યો છું. એક સિંહનું ગયું પાછળ, એટલે મેં એક બકરીનું ટોળું આવ્યું. તેણે જોયું, હા આ મારું જ લાગે છે. તેની જોડે જતું રહ્યું. તો એટલે બકરીના બચ્ચા જોડે રમવા લાગ્યું. એ તો ભૂલી ગયું કે હું કોનું બચ્ચું છું. અને એને એવું લાગ્યું કે હું બકરીનું જ બચ્ચું છું. એટલે બોલવા માંડે, બે ભાઈ બોલાય એમ જ થઈ જાય. એટલે બધા એમ કે આ બકરીનું બચ્ચું છે ને ગાંડું છે, એને સવારે બોલતા જ આવડતું, એને ખીજાવે કે નબળું બચ્ચું છે. આ બચ્ચું કેવું છે? પણ એક દિવસ સમય વીતતો ગયો અને મોટું થયું. અને બધા પાણી પીવા ગયા. પાણીની વખતે કોઈ નળ કનેક્શન હતા નહીં, આરો હતા નહીં. તળાવ કિનારે ગયા, પાણી પીધું. અને અંદર જોયું, અરે હું તો કેટલું ગંદુ છું. આ બધા બચ્ચા કેવા રૂપાળા છે, એને મસ્ત શિંગડાય છે, મારે તો શિંગડાય નથી. એટલે રડવા લાગ્યો. અને પછી એને એવી ખીજ ચડી, જાઓ તો એ મને ખીજાવો છો, હું તમારી જોડે આવીશ નહીં. એ તો ના ગયું. અને ત્યાં જ સિંહનું ટોળું ફરી આવે છે. અને જોયું, આ છોટું કુંભ કે મેળે મેં ખો ગયા હતા તું. કે તો ક્યાં છે કુંભનો મેળો? પ્રયાગરાજ છે. અને એમને પાછું લઈ લીધો. ભાઈ કીધું, તું તો બકરી નથી, કોનું બચ્ચું છે ભાઈ? સિંહનું બચ્ચું છે. તારે બે નથી બોલવાનું. શું બોલવાનું છે? અને ત્રાળ પાડવાની ચાલુ કરી. તમારે યાદ રાખવાનું છે, તમે બકરીનું બચ્ચું નથી, તમે સિંહનું બચ્ચું છો. અને સિંહનું નામ છે સરપ્રતાપ. સરપ્રતાપ નામની સિંહણનું બચ્ચું છો. તમારે ક્યારે બે કરવાનું નથી. હવે જ્યાં જાઓ ને, જ્યાં જાઓ ને ત્યાં ત્રાળ પાડવાની છે. તમારે પાસ થવાની ચિંતા નથી કરવાની, તમારે ટોપ કરવાની ચિંતા કરવાની છે. કે સાહેબ તાળી પાડવાની તો મજા આવી, તારી વાતે બધી મસ્ત કરી, પણ આમાં કરવાનું શું? કારણ કે આમાં કેવું છું, હું તમને હવા મારું છું ને તમે ભૂલાઈ જશો અત્યારે. અને ઘેર જશો ને તો કે હવે શું કરવાનું, એ તો મને શું ખબર. એક જણને ઇનામ મળ્યું કે વાહ તમે બહુ બહાદુર છો, કુવામાંથી આ ડોશીનો જીવ બચાવ્યો, તમને શાલ ઓઢાડી સન્માન કરીએ છીએ. એટલે કે એ તો બધું બરાબર છે, પણ મને ધક્કો કોણે માર્યો? તો હું તમને ધક્કો માર્યો.
સફળતાની દુનિયામાં, સફળતાના સપનાઓના દરિયામાં હું તમને ધક્કો મારી રહ્યો છું, પણ એ સફળતાના સપનાઓને સાચા કરવા માટે તમે શું કરશો એ ખબર છે તમને? સાહેબે મસ્ત વાત કરી, પણ હવે કરવાનું શું મારે અત્યારે? તો તમારે કરવાનું છે મહાવરો. તમારે માર્ક આવવાના છે પરીક્ષા દેવાના છે ને, અને પરીક્ષા કઈ રીતે છે? લખીને. પેપર હશે, પ્રશ્નપત્ર હશે, એનો તમારે જવાબ આપવાનો છે. તો એક જણ છે પહેલવાન જોરદાર કસરત કરતો હતો કે શેમાં ભાગ લીધો છે? ખેલ મહાકુંભમાં. શેમાં લીધો છે? કે 500 મીટર દોડમાં. તૈયારી કેવી કરે? કે જોરદાર. કે શું કરે? રોજ ઉઠીને 100 ઉઠ બેઠક કરું છું ને. એ જીતશે? એને પ્રેક્ટિસ શેની કરવાની છે? કેટલાક મારા જેવા આળસુ મિત્રો છે, આમ કરીને, તમે બધા સામાન્ય પ્રવાહમાં છો ને, આમ કરીને ભૂગોળામાં ભણશે અને ભૂગોળ ગોળ ગોળ ફરતું થઈ જાય છે. અનુભવ છે ને? મારે જોરદાર મહેનત કરી છે, પણ આજથી નહીં, કાલથી. અને કાલ આવતી અને અત્યારે જ્યારે આમ મહેનત કરતા હોય ને, ત્યારે આમ કોલર ઊંચો કરીને ગીત ગાતા હોય, कुछ तो हुआ है कुछ हो गया है, અને આમ હાય कुछ तो हुआ है कुछ हो गया है. આપણને બધું આવડે છે, અને જ્યારે પેપર આવે ત્યારે બીજી લીટી ગાય, सब कुछ अलग है सब कुछ नया है. આ ગીત આપણે ગાવું ના પડે એના માટે આજે જ પ્રશ્નપત્રોનું સંપુટ વસાઈ લેજો. રોજ એક પેપર લખવાનું. રાત્રે 9 થી 12 નો શો તમારે ચાલુ કરવાનો. આજે ધારો કે હું નક્કી કરું છું કે હું અંગ્રેજીનું પેપર લખવાનું છું કે લખવાની છું, તો જે પેપર હોય એ જોઈ લો કે ભાઈ હું માર્ચ 2020 નું પેપર લખવાનું છું. પેપર જોઈ લો, એના પ્રશ્નો જોઈ લો, એના જવાબો જોઈ લો, પેપર ફોડ દેવાનું. આ પૂછવાનું છે સાંજે, એ હું લખું છું. તૈયાર કરી દો, અને પછી જેવા 9 વાગે 9 ના ટકોરે ચાલુ કરી દો લખવાનું. 12 વાગ્યા સુધી પૂરું થવું જોઈએ. જેવું લખાઈ જાય તે તમારા મિત્રને, તમારા ગુરુને, તમારા જે ટ્યુશનના સાહેબ હોય કે જે હોય વોટેવર એને બતાવો કે આનાથી શું ફાયદો થશે. જોઈ લખવાથી, જોઈને તૈયાર કરી લખવાથી શું ફાયદો થશે? એનાથી ફાયદો થશે તમારો આત્મવિશ્વાસ વધશે. બરાબર છે? તો આજથી, આજ રાતથી જ રોજ એક પેપર લખવું છે. અઘરું છે? કેટલા જણ કરી શકે? નહીં થાય? તમે કોના દીકરા છો ભાઈ? ના થાય તમારથી? કરો હાથ ઊંચો. પાકું? સાહેબ આ ફોટો પાડી લે. આમાંથી જે ના આવે તો અમારા જોડે ઘણા બધા ટોયલેટ છે, ના લખાય પૂરું દેવાનું. બરાબર છે? એક કામ કરીએ છીએ. પહેલું કામ, રોજ એક પેપર. બીજું કામ, તમે જે ભગવાનમાં વિશ્વાસ રાખતા હોય એને રોજ સવારે ઉઠીને યાદ કરવાના છે. હે, તમને જાણો કે શંકર ભગવાનમાં શ્રદ્ધા હોય, હે શંકર દાદા, ચલો હું બોલાવું છું, તમારા ભગવાનનું નામ લેવાનું. હે શંકર દાદા, હું તમારો વહાલો પુત્ર છું. અવાજ નહીં આવતો. હે શંકર દાદા, હું તમારો વહાલો પુત્ર છું. હું ખૂબ જ મહેનત કરું છું. હું રોજ એક પેપર લખું છું. હું ખાલી જગ્યા બનવા માંગુ છું. ખાલી જગ્યામાં તમારે જે બનવું હોય કહેવાનું. હું સીએ, હું ડોક્ટર, હું એન્જિનિયર, હું જે બનવાનું હોય તમારે. હું ખાલી જગ્યા બનવા માંગુ છું. તું મને આશીર્વાદ આપજે. અને પછી કહેવાનું વાહ. કરો તો આટલું કરી શકીશું? 2 લેસન થયા. પહેલું લેસન, બીજું ભગવાનને યાદ કરી અને શાબાશી આપવાની. આટલું કામ કરી શકીશું તો સફળતા
મળશે અને તેમ છતાં જો ના મળે તો શું કરવાનું એ પણ વાત હું કરી લઉં. થોમસ આલ્વા એડિસન બલ્બ જે ટ્યુબલાઇટ છે એ શોધતા હતા. કેટલા પ્રયોગ કર્યા છે? 1 2 100 200 ખબર હોય તો શું કરો? 16,000. કેટલી વખત? તો જ્યારે 15,999 ટ્રાય કર્યો હશે ત્યારે એના માનસિક સ્થિતિ કેવી હશે? બધા કહેતા હશે મરવા દેવા થશે. ત્યારે એને શું કીધું હશે? એને એવું કીધું હવે ચિંતા ના કરો, આજે નથી થતું ને એવા 15,999 રસ્તા મેં શોધી કાઢ્યા છે, એટલે બહુ ઓછા જ રસ્તા બાકી છે, એટલે હવે તો ચાલુ થવો જ. એ આત્મવિશ્વાસ રાખજો. તમે જ્યારે તમે ક્યાંકથી નિષ્ફળ જાઓ છો તો ક્યાંક સફળતા માટે ભગવાન તમારી રાહ જોતો હોય છે. આ તમને ઉદાહરણ બીજા બે આજે સાહેબે વાત કરી, મારા ગુરુ અશ્વિનભાઈ એક શિક્ષકથી શરૂઆત કરી હતી. એમણે કચ્છ જિલ્લાની અંદર એક એવી શાળા એમને જોરદાર બનાવી, ત્યાંથી શરૂ કર્યું. અને જ્યાં ડાયટમાં જતા ને, ડાયટ એવી સંસ્થા છે કે શિક્ષકોને તાલીમ આપે છે, ત્યાં જતા સાહેબ અને જોતા કે આ બધા લેક્ચરરો કેવા જોરદાર છે. તો સાહેબે એક સપનું જોયું કે હું પણ લેક્ચરર બનું, અને પછી મંડી પડે. જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી લે, જ્યાંથી સલાહ મળે ત્યાં લે. કોઈ એમ કે લેક્ચરર બનવા કર તો એ કર્યું, ક્યાંથી સાહિત્ય મળ્યું તો વાંચ્યું, જે પણ અધિકારી આવ્યા તો મોટિવેશન આપ્યું તે લખી લે છે. સાહેબ લખી લાયા છે ને, રોજનું કામ રોજ લખે છે, એવું પ્લાનિંગ કરે છે. તો ભગવાને એમનું સપનું પૂરું કર્યું. આ તમારા આચાર્ય સાહેબ છે, એ પણ નાનપણથી મહેનતુ હતા, તો આજે ક્યાં પહોંચ્યા છે? અહીંયા છે. નિષ્ફળ થવાય પણ એનાથી ચિંતા કરવાની નહીં. રામકથા સૌથી વધારે કોની ચાલે છે? રામકથા સાંભળો તમે કોઈ? મોરારી બાપુનો ઓળખો છો? એ 10માં કેટલી વખત તપાસ થાય ખબર તમને? 3 વખત. જગદીશ ત્રિવેદી હાસ્ય લેખક છે, 10માં કેટલી વખત તપાસ થયા છે? 1. અત્યારે એમને 3 વખત પીએચડી કરી છે. શાહબુદ્દીન રાઠોડ, બીજા કેટલા ઉદાહરણો છે કે નિષ્ફળ ગયા હોય પણ જીવનમાં એ પછી સફળ બન્યા છે. લો મારી વાત કરું, મારો વિષય ફિઝિક્સ છે પણ સાહિત્યનો શોખ છે, તો મેં જીસેટની પરીક્ષા 2 વખત તપાસ કરી છે, નેટની પરીક્ષા 3 વખત તપાસ કરી છે, 4થી વખત પાસ થયો છું. તો આજે અહીંયા આવ્યો. મારો વિષય ફિઝિક્સ છે, ગુજરાતી મને આવડે પણ ના કેમ આવડે? મંડી પડવાનું, તૈયાર કરવાનું, થાય ને થાય. તમે મેળામાં ગયા, ચકડોળમાં બેસવું એટલે પપ્પા મને ચકડોળમાં બેસાડો. પપ્પા કે ભાઈ રહેવા દે, ખર્ચો બહુ થઈ ગયો, ચકડોળમાં બેસવું નથી. તમે કહો ના પપ્પા હવે ચૂપ થાક, ના બેસા કીધું ને તો એ કે પપ્પા જો નહીં બેસાડો ને તો હું આરોટી. પપ્પા કે હા લે ચલા 20 રૂપિયા, પણ કેળાય ભાઈ તને મહેંદી ભાગ. એટલે તમારે ભગવાન જોડે આપણા પપ્પા જોડે કરતા જ એવું કરો છો. ભગવાન મારું તો સેવ બનવું છે, ચાલ શનિવાર તાર મોઢું જોઈ છે ભાઈ, રોજ ઉઠીને સવારે ભગવાન તમારો સેવ ના થાય કે આગળ ભાઈ. તો એટલું બધું કહેશે ને ભગવાન કંટાળી જશે કે આ જાજે બની જા, અહીંથી મારો પીછો, અને ત્યાંથી સફળતા મળશે. સફળતા મળી જાય પછી શું એ પણ હું તમને કહી દઉં. સફળતા મળી જાય તો એને પચાવજો. એટલા અભિમાની ના બનતા કે જેથી જમીન પર તમારો પગ ટકે. ફિઝિક્સનો સૌથી મોટો વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન, એને કોક મળ્યું કે આઈન્સ્ટાઈન તમે તો ખૂબ જોરદાર ભૌતિક શાસ્ત્રી છો અને તમે આટલું બધું નોલેજ ધરાવો છો, તમે તો કેટલું બધું જાણો છો. આઈન્સ્ટાઈન કે ભાઈ આ બધા જો આ સામે છે દરિયો છે, આ ફિઝિક્સ છે ને દરિયા જેટલું છે, અને હું અહીં ખૂણામાં ઊભો છીપલા બેઠું છું, એટલે ફિઝિક્સમાં હું આટલું જ જાણું છું, હું કશું જાણતો. કેટલી નમ્ર વાત. એમ કેમ ને આપણે જે એમની જગ્યાએ આપણે હા સાચી વાત છે, બધું આવડે, બોલો કઈ હોય તો કહેજો, પણ એટલા નમ્ર તમે બની શકો તો જીવનમાં સફળ બની શકશો. કારણ કે તમે ચાલતા ચાલતા પડી જશો ને તો લોકો હસશે, એટલે પેલું પડ્યું. તમે પ્રગતિ કરશો તો બધા નિંદા કરશે, જો ના જોયા હોય પૂરા નવાઈ લાગે. તો તમારે શું કરવાનું છે ખબર છે?
બેરા બની જવાનું છે, આંધળા બની જવાનું છે, કોઈ આપણી નિંદા કરે તો આંધળા બનીને સામે જોઈ લેવાનું, કોઈ આપણા વિશે કસાતું બોલે તો બેરા થઈને સાંભળી લેવાનું. પણ જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ બધા તમારા માટે તાળી પાડવાના છે. આ એક નક્કી વાત છે. તમે ચાલશો ત્યારે એકલા હશો, તમે સફળ થશો ત્યારે આખું ટોળું તમારી જોડે છે. પણ એવું બધું કરવા માટે સખત 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 3 વખત સખત મહેનત કરવી. હશો તમે બધા? અમારી આપણું નહીં કાઢો. નિમેશભાઈ ફોન એવું ના આવજો તમે મોટિવેશન સ્પીચ આવીને 50% બધા નપાસ થયા, એવું નહીં થાય. અમે પડોશી છીએ તો માર તો ભાઈ ઘેરે લોચો પડે, ઘેરે કોઈ બોલવા નથી દેતું. નિમેશભાઈ અહીં બોલાયા અમને, બોલો. તો આટલી બધી તો ખાલી સમજી ગયા ને? તો આટલી તક આપી અને તમારા ચહેરા પર જે સ્માઇલ જોઉં છું એ સ્માઇલ હંમેશા કાયમ રહે. અને તમે જ્યારે સ્કૂલમાં પગ મૂકો ને કાલથી, આજ સાંજથી તો આપણે પેપર લખવા ચાલુ કરીએ છીએ, ડન. અને સવારથી જ્યારે પગ મૂકો ને ત્યારે એવું વિચારો કે આ એ પુણ્યભૂમિ છે કે જેને ઉમાશંકર જોશી અને પન્નાલાલ પકડ્યા છે. એ જગ્યાએ હું આવું છું કે આ શાળા નથી, આ તો મંદિર છે. ખબર પડી? અને એ મંદિરમાં જ્યારે તમે આવો ને તો પૂજાઈ શકીએ ને એટલી મહેનત તો કરવી જ પડશે. તો ચલો, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.